નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 3. તો આપણે ગયા વિડિયોમાં આપણે વસેકની ચર્ચા કરી હતી. તો હવે વસેકનો ત્રીજો પોઈન્ટ વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. એટલે વસ્તુની લેવડ દેવડ થતી હોય, સેવાની લેવડ દેવડ થતી હોય અથવા વસ્તુ અને સેવા બંનેની લેવડ દેવડ થતી હોય ત્યારે કેવી રીતે હશે. તો વસ્તુ અથવા સેવા બંનેની ખરીદ વેચાણના સ્થાને પૂરતી પરિભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુ અને સેવાની ખરીદ અને વેચાણની જગ્યાએ વસ્તુ અને સેવાની પૂર્તિ એટલે આપણે એનો ઉપયોગ કરી તે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અંદર અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પાડવામાં આવે છે. આ બાબતનું કોષ્ટક નીચે પ્રમાણે આપ્યું. એટલે આપણે વસ્તુઓ અને સેવાઓ હોય રાજ્ય અને રાજ્યની વચ્ચે અથવા એક રાજ્યથી કેન્દ્ર શાસિત પ્રદેશ માં પૂરી પાડવામાં આવે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ અને એની અંદર જ વસ્તુઓ પૂરી પાડવામાં આવે તે. તો રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અંદરની પૂર્તિ. રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદરની એટલે કોઈ પણ રાજ્ય, આપણે ગુજરાત હોય, ગુજરાતમાં જે વસ્તુઓ આપણે પૂરી પાડી તો ગુજરાતમાં જ એ રાજ્યની અંદર જે વસ્તુઓ પૂરી પાડી કહેવાય. એટલે આપણે અમદાવાદનો વેપારીનું એ રાજકોટના વેપારીમાં વેચે તો એક જ રાજ્યમાં વસ્તુની પૂર્તિ થઈ કહેવાય. એવી રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એના વિસ્તારમાં વસ્તુઓ પૂરી પાડવામાં આવે તો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદરની પૂર્તિ. આ પ્રકારની પૂર્તિમાં વસ્તુ અને સેવા અથવા બંને જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂરી પાડવામાં આવે છે. આ સંદર્ભોમાં બે પ્રકારના કરો વસૂલ કરવામાં આવે છે. આપણે રાજ્યની અંદર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવે જે તે રાજ્યો તો એમાં બે કર વસૂલ કરવામાં આવે. તો એક કર કેન્દ્રીય વસ્તુઓ અને સેવાનો કર એટલે સીજીએસટી કેન્દ્રીય વસૂલ અને બીજો રાજ્ય વસ્તુ અને સેવાનો કર એટલે ટૂંકમાં એસજીએસટી એટલે રાજ્ય વસૂલ. આ બંને વસૂલ કરવામાં આવે. એટલે આપણે કેમ અમદાવાદનો વેપારી હોય એ સુરતના વેપારીને માલ વેચે તો એક રાજ્યની અંદર વેપાર થયો તો એમાં બે કર લાગુ પડે, કેન્દ્રીય વસૂલ લાગુ પડે અને રાજ્ય વસૂલ. તો સરકારે જે એના નીતિ નિયમો કર્યા હોય કે રાજ્ય વસૂલ કેટલો વસૂલ કરવાનો અને કેન્દ્રીય વસૂલ એટલે બંનેને 50% વસૂલ કરી શકે. એટલે કુલ વસૂલ હોય એના 50% કરવામાં આવે. તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્રીય વસૂલ સીજીએસટી અને કેન્દ્ર શાસિત પ્રદેશ વસૂલ યુટીજીએસટી લાગુ પડે છે. એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય અને એમાં વસ્તુનું ખરીદ અને વેચાણ થાય તો કેન્દ્રીય વસૂલ લાગુ પડે અને કેન્દ્ર શાસિત પ્રદેશનું વસૂલ એટલે યુટીજીએસટી. આપણે ઉદાહરણ આપ્યું કે અમદાવાદના વેપારી દ્વારા રૂપિયા 10,000 ના માલનું રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવ્યું તો વસેકનો કુલ દર 12% છે. અમદાવાદનો વેપારી રહ્યો એ રાજકોટના વેપારીને વસ્તુનું વેચાણ કરે તો વસેકનો દર 12% છે. તો આપણે કીધું હતું કે રાજ્યની અંદર જ વસ્તુની લેવડ દેવડ થાય તો એમાં બે વસેક લાગુ પડે કે રાજ્ય પ્રદેશની અંદર હોય ત્યારે કેન્દ્રીય વસેક સીજીએસટી 12% હોય તો કેન્દ્રીય વસેક સીજીએસટી રહ્યો એ 6% લાગુ પડે અને રાજ્ય વસેક એટલે એસજીએસટી 6% એટલે બંને થઈ કુલ 12% વસૂલ થાય. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું 10,000 ના 12% લેખે વસેક કુલ 1200 રૂપિયા થાય. 10,000 ના 12% એટલે 1200 એમાં કેન્દ્રીય વસેક એટલે સીજીએસટી 6% એટલે 10,000 ના 6% એટલે 600 રૂપિયા કેન્દ્રીય વસૂલ લાગુ પડે
અને રાજ્ય હશે 6% એટલે 10,000 ના 6% એટલે 600 રૂપિયા એટલે એસજીએસટી અને સીજીએસટી બંને 600 લાગુ પડે એટલે કુલ 1200 રૂપિયા હશે થાય. તેવી જ રીતે આવ્યામાં ચંદીગઢના કેન્દ્ર શાસિત પ્રદેશમાં થતું હોય તો 6% લેખે 600 સીજીએસટી વસૂલ કરવામાં આવશે અને 6% લેખે એટલે 600 કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે યુપીજીએસટી વસૂલ કરવામાં આવશે. અને જો ચંદીગઢના વેપારી એવી રીતે વ્યવહાર થયો હોય તો કેન્દ્રીય વસે એટલે સીજીએસટી 600 લાગુ પડે અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે યુપીજીએસટી પણ 600 રૂપિયા લાગુ પડે. હવે બીજો પોઈન્ટ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ. આપણે રાજ્ય અને કેન્દ્ર શાસિત બહારની પૂર્તિ એટલે એક રાજ્યથી બીજા રાજ્યમાં વહીવટ થાય કે વ્યવહાર થાય, ખરીદ વેચાણ થાય. આપણે ગુજરાતના વેપારી, આપણે મોરબીનો વેપારી હોય એ રાજસ્થાનમાં જયપુરમાં વેચાણ કરે તો રાજ્યની બહારથી ગુજરાતથી રાજસ્થાનમાં વ્યવહાર થયો તો એ રાજ્યની બહાર હશે લાગુ પડે. તો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ. આ પ્રકારના પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરી પાડવામાં આવે. એટલે એક રાજ્યથી બીજા રાજ્યમાં પૂરી પાડવામાં આવે એટલે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ કે બીજા રાજ્યને પૂરી પાડવામાં આવે. તો આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે. એટલે ઓલામાં આપણે રાજ્યની અંદર જો વ્યવહાર થતો તો બે કર લાગતા કે કેન્દ્રીય વસે 50% લાગુ પડતો અને રાજ્ય વસે 50% લાગુ પડતો. પરંતુ રાજ્યની બહાર પૂર્તિ હોય એટલે બીજા રાજ્યમાં હોય એટલે એક જ કર લાગુ પડે. તો એ કર લ્યો એ આઈજીએસટી તરીકે ઓળખવામાં આવે છે. સંકલિત વસે એટલે આઈજીએસટી તરીકે ઓળખવામાં આવે છે. એક જ વસે જેટલા ટકા વસે કોઈ આપણે એમ કીધું કે મોરબીનો વેપારી 10,000 નો માલ જયપુરના વેપારીને વેચ્યો અને વસેકનો દર 12% કીધો હોય તો 12% કીધું હોય એટલે આપણે 10,000 ના 12% એટલે 1200 રૂપિયા થાય. પણ 1200 રૂપિયા થાય પણ એક જ વસે લાગુ પડે સંકલિત વસે એટલે આઈજીએસટી એટલે એ કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવે. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું અમદાવાદનો વેપારી દ્વારા રૂપિયા 10,000 નો માલ જયપુરના વેપારી 12% વસે થી વેચવામાં આવ્યો હોય તો અહીં 10,000 પર 12% એટલે 1200 સંકલિત વસે એટલે આઈજીએસટી કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે. ટૂંકમાં જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર થતો હોય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવામાં આવે. એટલે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ વ્યવહાર થતો હોય તો આંતરરાજ્ય વ્યવહાર કહેવામાં આવે છે. અને પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત સિવાયના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની વચ્ચે વ્યવહાર થતો હોય તો આંતરરાજ્ય વ્યવહાર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એની માહિતી બીજી આપણે માહિતી કોષ્ટક આપ્યું તો વ્યવહાર જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એટલે આંતરરાજ્ય પૂર્તિ વસે અને જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર એટલે આંતરરાજ્ય પૂર્તિ વસે તો વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી કરવામાં આવે. આપણે એક વસ્તુની ખરીદી કરી ત્યારે અને એક વસ્તુનું વેચાણ કરી ત્યારે તો વસ્તુની ખરીદી કરી ત્યારે આવક પૂર્તિ કેન્દ્રીય વસે આંતરરાજ્યમાં આવક પૂર્તિ કેન્દ્રીય વસે અને આવક પૂર્તિ રાજ્ય વસે એટલે સીજીએસટી અને એસજીએસટી આ બંને લાગુ પડે. બંને કેટલું લાગુ પડે? 50% લાગુ પડે. એટલે રાજ્ય સરકારનો હોય તો એસજીએસટી અને કેન્દ્ર શાસિત પ્રદેશનો હોય તો યુપીજીએસટી લાગુ પડે. અને
રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર હોય તો આવક પૂરતી સંકલિત વસેક લાગુ પડે. સંકલિત વસેક એટલે એક રાજ્યથી બીજા રાજ્યમાં હોય ત્યાં સંકલિત વસેક એટલે આઈજીએસટી લાગુ પડે. એવી જ રીતે આ ખરીદી હતી. એવી જ રીતે હવે વેચાણ, વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેનું વેચાણ એટલે પૂર્તિ કરવામાં આવે છે. જાવક પૂરતી કેન્દ્રીય વસેક વેચાણ કરવામાં આવે છે. જાવક પૂરતી કેન્દ્રીય વસેક એટલે સીજીએસટી અને જાવક પૂરતી રાજ્ય વસેક કે કેન્દ્ર શાસિત પ્રદેશનો વસેક એટલે એસજીએસટી અથવા યુપીજીએસટી લાગુ પડે. અને રાજ્યની બહાર વેચવામાં આવે તો આંતરરાજ્ય વસેક એટલે જાવક પૂરતી કેન્દ્રીય વસેક એટલે આઈજીએસટી લાગુ પડે. તો હવે આપણે વસેકના લાભો, આપણે વસેકની ચર્ચા કરી તેના લાભો કયા છે તો આપણે એની અગાઉ પણ ચર્ચા થઈ હતી કે એક જ કર આપણે પહેલા સરકારે જ્યારે જીએસટી લાગુ કર્યો ત્યારે એક દેશ એક કરનું સૂત્ર આપ્યું હતું. એટલે આખા દેશમાં એક જ કર લાગુ પડે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એટલે અલગ અલગ કરો હતા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના, એ કરો દૂર કરી અને એક જ કર એટલે જીએસટી આપણે લાગુ કર્યો છે. એક જ કર વ્યવસ્થા માળખું ઊભું કર્યું. બીજો પોઈન્ટ સરળ કર વ્યવસ્થા. સરળ કર વ્યવસ્થા તો વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની. અલગ અલગ રાજ્યના અલગ અલગ વેરાઓ હતા એ બધે દૂર થઈ કર વ્યવસ્થા શું થઈ સરળ બની ગઈ. અમુક રાજ્યોમાં અમુક વેરાઓ લાગુ કરતા, અમુક રાજ્યોમાં ન લાગુ કરતા, તો એ ક્યારેક એના હિસાબોમાં તકલીફ પડતી તો સરકારે પછી પરોક્ષ કર વેરાઓ રદ કરી એટલે સરળ કર વ્યવસ્થા માળખું ઊભું કર્યું. ત્રીજો પોઈન્ટ બેવડા કર દૂર. બેવડા કર એટલે વસેકના અમલીકરણ પહેલા કર ભરવાનો ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી તે હવે દૂર થઈ. એટલે ઘણી વખત વસેકનું અમલીકરણ કરતા હોય, વસેક ભરનાર વ્યક્તિ હોય અને ડબલ વખત કર ભરવો પડતો તો એક કર ડબલ જ્યારે થતો તો ડબલ વખત કર ભરવો પડતો તો આ બેવડા ધોરણમાં તો એ ભરવાની જવાબદારી પૂરી થઈ. ભાવ ઘટાડાનો લાભ. ભાવ ઘટાડાનો લાભ એટલે વસેકરે એક જ સરકાર નક્કી કરી એના આધારે જે આખા દેશમાં લાગુ પડે એટલે એ એક કર વ્યવસ્થા માળખું થાય એટલે આખા દેશમાં ભાવ પણ સરખામણી કરી શકાય અને આખા દેશમાં એક સરખા ભાવ રાખી શકે. એટલે ઉપભોક્તા માટે વસ્તુ અને સેવામાં ભાવ ઘટાડો થવા પામે. કારણ કે કર માળખું અલગ અલગ હોય તો અલગ અલગ કર ભરવો પડે, પરંતુ એક જ કર હોય તો બીજા પર લાગુ પડે નહીં. અને સમાન વેરો, દેશવ્યાપી સમાન વેરાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. એટલે આખા દેશમાં એક જ સરખો વેરો ભરવામાં આવે. એટલે એક સરકાર જ્યારે જીએસટીના દરો લાગુ પડે એટલે આખા વર્ષ માટે એ જ દર લાગુ પડે. સરકાર એમાં ફેરફાર કરી શકે પણ એ ફેરફાર કરે એટલે આખા વર્ષે જે ફેરફાર કર્યો એ આખા વર્ષ માટે લાગુ પડે. જેથી કરી અને હિસાબોમાં સગવડતા રહી શકે. કરચોરીમાં ઘટાડો એટલે કરચોરીના દૂષણમાં ઘટાડો અને કર વ્યવસ્થા પારદર્શકતા સ્થાપિત થાય છે. એટલે એક જ કર સરળ બન્યું એટલે હવે કરચોરી દૂર થઈ અને વ્યવસ્થામાં પારદર્શકતા આવી. એટલે હિસાબોમાં વ્યવસ્થિત એટલે ગમે ત્યારે હિસાબો હોય તો આખા દેશમાં કર વ્યવસ્થા એક સરખી હોય તો ગમે ત્યારે ગમે રાજ્યના હિસાબો હોય તો એક સરખા નિર્ણય લઈ શકાય. વસેક પરત જમા. ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારને ચોખ્ખી રકમ ભરવાની હોય છે. એટલે વસેક પરત જમા એટલે જો એને ખરીદી કોઈ પણ વેપારીએ ખરીદી કરી હોય ત્યારે એને જીએસટી ભર્યું હોય અને પછી વસ્તુઓ બીજાને પૂરી પાડે એટલે પૂર્તિ કરે એટલે વેચાણ કરે તો વેચાણ કરે એટલે એનો ગ્રાહક કોઈ કર ભરશે જીએસટી તો એ કર ભરશે એટલે એ જે કર રહ્યો એ જમા કરશે એટલે એને કર પરત જમા મળે.
એટલે ડબલ વખત કર ન થાય એક જ વસ્તુ ઉપર, એટલા માટે એને વેપારીને પરત મળે. અર્થતંત્રમાં ઉપયોગી એટલે અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. એટલે એક કર વ્યવસ્થા હોય તો અર્થતંત્ર વ્યવસ્થિત રીતે એને મજબૂત બનાવી શકાય અથવા સરખી રીતે એને ચલાવવું હોય તો ચલાવી શકે. સમાન પ્રાદેશિક વિકાસ રાજ્યમાં સમાન વિકાસ થવા પામશે, પ્રાદેશિક અસમાનતા ઘટવા પામશે. એટલે કોઈ પણ રાજ્ય હોય તો રાજ્યનો વસેક સરખો લાગુ પડે, કેન્દ્ર સરકારનો વસેક સરખો લાગુ પડે બધે રાજ્ય માટે. એટલે દરેક રાજ્યની આવક સરખી થાય અને કેન્દ્ર સરકારની આવક હોય અને અમુક રાજ્યની આવક ઓછી હોય તો એમાં ભરપાઈ કરી શકે. એટલા માટે સમાન પ્રાદેશિક વિકાસ થાય, અસમાનતા હોય તો એ દૂર કરી શકે. વહીવટી કામગીરીમાં ઘટાડો કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યા છે. એટલે અલગ અલગ કર હોય તો અલગ અલગ હિસાબો કરવા પડે, પરંતુ એક જ કર હોય તો એક વખત હિસાબ કરીએ એટલે પછી એને કોઈ તકલીફ પડે નહીં. શરૂઆતમાં કર માળખું આવ્યું, જીએસટી આવ્યો ત્યારે વેપારીઓને ઘણી અગવડતા પડે, પણ ત્યારે કર માળખું હજુ નવું આવ્યું હતું ત્યારે એને સમજવામાં થોડી તકલીફ પડે, પરંતુ જ્યારે એનો યોગ્ય અમલ થાય એટલે પછી એ વ્યવસ્થા સરળ બની. સરકારી કામગીરીમાં ઘટાડો એટલે કરવેરા ઓફિસરની કામગીરીમાં ઘટાડો થવા પામે. એટલે સરકારી ઓફિસો હોય એમાં આખા રાજ્યમાં સરકાર જ કરવેરા હોય આખા દેશમાં, તો એની કામગીરીમાં શું થાય? ઘટાડો થાય. હવે આ હતા વસેકના લાભો. આ વસેકના લાભો ત્યાર પછી વસ્તુ અને સેવાઓના કરના દર. તો સરકારે વસ્તુ અને સેવાઓના કર વસ્તુની જરૂરિયાતને ધ્યાનમાં લઈ એના ઉપયોગને ધ્યાનમાં લઈ એના ઉપર કર નાખવામાં આવ્યો. વસ્તુ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવે છે, જેને વસ્તુ અને સેવાનો કર વસેક કહેવામાં આવે છે. આપણે કેમ વસ્તુ અને સેવાના પરોક્ષ કર દૂર કરી એક જ કર તરીકે આવરી લેવામાં આવ્યો એટલે આપણે જીએસટી કહી. તો આ કાયદા હેઠળ વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવે છે. એટલે વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં લે, કઈ વસ્તુની કેટલી જરૂરિયાત છે એને ધ્યાનમાં લે અને એના ઉપર કર નાખવાનો. મૂળભૂત જરૂરિયાતો તે મોસોફરી સગવડો સુધીની વસ્તુ અને સેવાનો અંગે ભિન્ન ભિન્ન દરો નક્કી કરવામાં આવે છે. મૂળભૂત જરૂરિયાતો જીવન જરૂરિયાત વસ્તુ હોય એના ઉપર કર ઓછો સરકારે રાખ્યો અને મોસોફની વસ્તુ હોય તો એના ઉપર કર વધુ વસૂલ કરે. જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો દરેક ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય એને જીવન જરૂરિયાતની વસ્તુઓ બધાને જરૂર પડશે તો એના ઉપર કર માળખું ઓછું હોય તો એને કર ઓછો ભરવો પડે. મોસોફની વસ્તુ હોય એના ઉપર કર એટલે એ તો જે આવક હોય એને ધ્યાનમાં લઈને ખર્ચ કરશે એટલે કદાચ એના ઉપર કર વધારે હોય સરકાર વસૂલ કરે તો પણ કારણ કે મોસોફની વસ્તુ એ કોણ વાપરશે કે જેની પાસે આવક વધુ હોય છે એ વાપરી શકશે, તો એના ઉપર કદાચ કર સરકાર વધુ વસૂલ કરે તો પણ એમાંથી એ આવક મેળવી શકે. એટલા માટે જીવન જરૂરિયાતની વસ્તુથી માંડી અને મોસોફની વસ્તુ સુધી અલગ અલગ કર નક્કી કરવામાં આવે. તો રાજ્યમાં વસ્તુની પૂર્તિ અંગેના વસેકના દરો સરકારે આ પ્રમાણે 2017માં નક્કી કર્યા હતા કે પરિશિષ્ટ અને વસેક દર. આ તો આપણે માળખું સમજવા માટે આપ્યું. દર વર્ષે વસેકના નિયમોમાં સરકાર જે ફેરફારો કરે એ પ્રમાણે લાગુ પડે. તો આપણે આ સમજવા માટે માહિતી આપી. કોષ્ટક પરિશિષ્ટ 1 માં આપણે પરિશિષ્ટ અને વસેકના દર આપ્યા. આંતરરાજ્ય બે રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે પૂર્તિ એટલે સંકલિત વસેક એટલે આઈજીએસટી અને આંતરરાજ્ય જે તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આંતરિક પૂર્તિ માટેની. તો આપણે પરિશિષ્ટ 1 માં
સંકલિત વસેક આપણે આઈજીએસટી 5% આપ્યું હોય તો એના 2 સરખા ભાગ પડે એટલે કેન્દ્રીય વસેક એટલે સીજીએસટી 2.5% થાય અને રાજ્ય વસેક એસજીએસટી પણ 2.5% થાય. એ પરિશિષ્ટ 2 માં આપણે 12% આપ્યો 12% સંકલિત વસેક એટલે આઈજીએસટી આપ્યો હોય એટલે આંતરરાજ્ય વસેક 12% હે તો કેન્દ્રીય વસેક એનો 6% થાય અને રાજ્ય વસેક કેટલું થાય 6%. પછી પરિશિષ્ટ 3 માં આપણે 18% આપ્યું હોય તો સંકલિત વસેક આપણે 18% આપ્યા તો એના 2 સરખા ભાગ પડી તો કેન્દ્રીય વસેક 9% થાય અને રાજ્ય વસેક 9% થાય. અને પરિશિષ્ટ 4 28% આપણે આપ્યું હોય આઈજીએસટી એટલે સંકલિત વસેક આપણે કેટલો આપ્યો હોય 28% તો એનો કેન્દ્રીય વસેક સીજીએસટી રહ્યો એ 14% થાય અને એસજીએસટી રહ્યો એ પણ 14% થાય. અને પરિશિષ્ટ 5 માં 3% વસેક આપ્યો હોય આપણે આઈજીએસટી 3% આપ્યો તો એના 2 સરખા ભાગ પાડી તો આપણે સીજીએસટી 1.5% થાય અને એસજીએસટી 2.5% થાય. એ પરિશિષ્ટ 6 માં 0.25% આઈજીએસટી 0.25% તેના 2 સરખા ભાગ પાડી તો સીજીએસટી 0.125% અને એસજીએસટી 0.125%. આ આપણે માહિતી આપી હતી. આ રીતે સરકારે નક્કી કર્યા એ પ્રમાણે વસેકના દરો અમલમાં આવ્યા. દર વર્ષે એમાં ફેરફારો થતા હોય. સરકારે જે વર્ષે જે કરો નક્કી કરે એના આધારે એને કર ભરવા પડે. તો આ એને હવે વસેકના પારિભાષિક શબ્દો તો એ તો આપણે અગાઉ જે આમ આવ્યા એને પારિભાષિક શબ્દો છે. તો એ પારિભાષિક શબ્દો આપણે અંગ્રેજી ગુજરાતીમાં અને અંગ્રેજીમાં માહિતી આપી. તો આ ચેપ્ટરમાંથી આપણે વિકલ્પે એક વખતેના પ્રશ્ન અને 2 ટૂંકા પ્રશ્નો એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાના